કોણ જસમત તમે? તમારા મહારાજા ક્યાં છે? અરે ગજબ થઈ ગયો રાજમાતા સુમલજા પરમાર. શું ગજબ થઈ ગયો તે મને જલ્દી બતાવો. પાટણપતિ મુરત સોલંકીએ દગો કર્યો અને દગાનો ભોગ અમારા મહારાજા. નાથ નાથ અમે છોડીને ચાલ્યા ગયા. અરે શાંત થાઓ મહારાણી. અત્યારે રડવાનો સમય નથી. દુશ્મનોના ઘોડા મારી પાછળ આવે છે. માટે જલ્દી નવ કોઈને બચાવો. નહીંતર તમારા નાથનો નાશ કર્યો એ જ દુશ્મનો તમારા પુત્રનો પણ નાશ કરે. ભાઈ ભાઈ મારા પુત્રને આડીદર વાડીદર ગામે જાઓ અને મારા જીવના માનેલા ભાઈ દેવેન બોધને ત્યાં મૂકી આવો અને હું મારા પતિ પર સતી થાઉં છું. આવી હાલતમાં હું નવઘરને સી રીતે બચાવી શકું? હે મા પ્રજા, મને ક્યાં એટલું સુધાર કેવું બાર નવઘરને બચાવી શકું? સામેથી ભાઈ ભીંગડો આવતો જણાય છે તો લાવીને બોલાવું અને બાર નવઘરની જવાબદારી કે નહીં શકું? અરે ભાઈ ભીંગડા, એ ભાઈ ભીંગડા, બેન, અરે બેન, તે મને બોલાવ્યો છે? હા ભાઈ મેં તને બોલાવ્યો. બોલ બેન બોલ, મારું શું કામ પડ્યું છે? હે બેન, મારું શું કામ પડ્યું? અરે વીરા, હા બેન. આયા હોરો આવું. હે બેન, જો વીરા, મારે કોઈ ભાઈ બહેન નથી, તારે કોઈ બહેન નથી, મારે કોઈ ભાઈ નથી. આજે હું તને રાખડી બાંધી અને મારા ધર્મનો ભાઈ બનાવીશ. ઓહો હા બેન, હું સાવ ભૂલી ગયો. આ રાજના માર્ગો સાફ કરવામાં ભૂલી ગયો કે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. દરેક બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી અને ભગવાન પાસે એમના આયુષ્યની માંગણી કરતી હોય. અને હે બેન, મારે આ જગતની અંદર મા બાપ કાકા કુટુંબ કોઈ નથી અને બેન તારે કોઈ નથી અને તું મારી જીભની માનેલી બહેન. હે બેન, આ જગતની અંદર જે બેનને કોઈ ભાઈ નથી એ બેન શું કહેતી હશે ખબર છે? તમારી દીકરી માનેલી બહેન, હે બેન, તારા હાથથી મને રક્ષા દે. વાહ બેન, તારા હાથથી મને રક્ષા આપી. હવે તું માંગ દે, હું તને આપી દઈશ. માંગી દે. ના વીરા, મારે કાંઈ નથી જોતું. ના બેન, બહેન રક્ષા બાંધે એટલે ભાઈની ફરજ છે કે બહેનને કાંઈક આપવું. બેન, તું મારી પાસે માગી દે કઈ, મને સંતોષ થાય કે મેં મારી બહેનને આપ્યું. તો બેન એટલું ધ્યાન રાખજે, મારી પાસે માલ મિલકત દોલત કાંઈ નથી એવું માગજે. તારા ભાઈ ભીમડાની પગ રહી જાય એવો બેન માગી લે. એ
હોજો એવી કેવો આ રાજના માર્ગમાં કચરો છે એમે નું લેવું વીરા ભીમડા ભાઈ ભીમડા હજી મારું શું કામ છે અરે વીરા હા બેન કદાચ તને ખબર નહીં હોય હા બેન કે આ મોટા સોલંકીના માણસોએ આપણા જૂનાગઢના રાજા ડિયાસને પાટણ બોલાવી અને પાટણથી ભેગો કરી રાજા ડિયાસનો વધ કર્યો. કહાવતમાં કીધું છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો કે અરે ભાઈ અને ભાઈ હા બેન ઈ બાર નવખંડનો પણ વધ કરવા માંગે છે તો બાર નવખંડને સહી સલામત આડતર બોળતર પહોંચાડવાનું કામ તું કરીશ. અરે બેન હું પણ સુરતનો સંતાન છું બેન. અને અમારા આવા અહોભાગ્ય ક્યાંથી કારણ કે આ જગતના તમામ માણસો આ નીચ કોટીના ભીમડા ભંગીનો પડછાયો લેવામાં પણ પાપ સમજે તેને બદલે મારા સુરલે જૂનાગઢનો લાવ બેન લાવ આ કામ હું જરૂર કરીશ મારી બેન. મીરા હા બેન પેલા મને વચન આપ કે આ કામ હું જરૂર કરીશ. અરે બેન હું તને વચન આપું છું બેન આ કામ હું જરૂર કરીશ. અરે વીરા હા બેન વચન આપવું સહેલું છે પણ એને નિભાવવું મુશ્કેલ છે માટે સંભાળ રાખીને વચન આપજે કે આ કામ તું કરીશ. અરે બેન આ નવખંડને ખાતર આ ભીમડો પોતાના પ્રાણ પર કુરબાન કરશે માટે માગી લે મારી બેન માગી લે વચન માગી લે ભીમડો ભંગી તને વચન આપે છે વચન આપે તો જો ભાઈ હા બેન બાર નવખંડને સહી સલામત હા સોમલ પરબાના જીવના માનેલ ભાઈ હા દેવાય કોદરને ઘરે આડતર બોળતર ગામે પહોંચાડવાનો છે. ભલે બહેન આ કામ હું જરૂર કરીશ. અને યાદ રાખી ભીમડા હા બેન કે જે આડતર બોળતર ગામના પાદરે પેલું ભોગે ને હા. તે એકબીજાની વાટ જોવે. હું જ વીજળી બનીશ બીજોગણ બનીશ અને ગમે તે સ્વરૂપ ધારણ કરીશ અને આડતર બોળતરના ગામના પાદરે આવીશ. માટે જા ભીમડા જલ્દી જા ને તો સોલંકીના સિપાહીઓ આવી જશે અને કાંઈ કનક થઈ જશે તો રાનો વંશ નિર્મૂળ થશે. માટે જલ્દી જા ભીમડા રાના વંશને બચાવી લે ભીમડા. બેન તું હાલતી થા તારી પાછળ હું હમણાં જ આવું છું. ભલે ભાઈ ભીમડા. અરે હું નીચ કોટીનો ભીમડો ભંગી અને મને આવું અખંડિત કામ મળ્યું છે. આમાં હું નવખંડને કઈ રીતે બતાવી શકીશ કારણ કે જંગલના જાળવે અને જૂનાગઢના કાંગરે આ સોલંકીઓના માણસો ગોઠવાઈ ગયા છે. આમાંથી હું નવખંડને કઈ રીતે સલામત કરું? ચાલો પ્રભુ ભજન કરતો આડીદર બોડીદર ગામના પંથે કરું સોમનાથ દાદા નવખંડની રક્ષા કરો. સાથે હોય જ્યારે ગજ ગજ ફૂલેલા તારી છાતી જ્યારે તે ગગનો મરું પડે એ દિલાને પ્રભુ મને જો અહીંયા જ ગાતો રહીશ તો સોલંકીના માણસો અહીંયા આવી જશે માટે ચાલ આડીદર ગોળીદર ગામના પંથે પર સામેથી કોઈ રાજની
રાજની સવારી આવતી જણાય છે. કદાચ મારા શિવલામાં જો જોશે ને તો નવખંડનો જીવ જોખમમાં મુકાશે. માટે ચાલ નવખંડને આ કચરાના ઢગલામાં સંતાડી દઉં. રાજની સવારી હાલી જાય પછી નવખંડને લઈ અને આડીદર ગોડીદર ગામના પંથે પર. અરે સોમનાથ, અરે સુમેલા, જૂનાગઢની જંગલમાં ચારે ખૂણે આપણા સૈન્ય ગોઠવી દો. કોઈ અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. તે કોઈ આવે તેને પૂરેપૂરી ખાતરી કરવી પછી જ અંદર મોકલવો. જો કોઈ સામેથી કોઈ માણસ આવતો દેખાય છે, અહીં આવ. તને કહું છું, આ બોલો ભાઈ, મારું શું કામ પડ્યું? કોણ છે તું? અરે ભાઈ, મારી હાલત ઉપરથી તમે ખબર નથી પડતી. હું આ જુનાગઢનો રાજમાર્ગ સાફ કરવા વાળો અને ભીમડો ભંગી મારું નામ છે ભાઈ. પણ તમે કોણ છો? તને નથી ખબર અમે કોણ છે? મુરરાજ સોલંકી. મુરરાજ સોલંકી? ઓહો, જુનાગઢમાં આપનું સ્વાગત છે. પણ મને અહીંયા રોકવાનું કારણ? અરે આ તારા સુંદરામાં શું છે તે સત્ય કહે. અરે ભાઈ, આ ભંગીના સંટલામાં કચરા સિવાય શું બીજું શું હોય? જો કચરો જ છે. પ્રધાનજી, એનો સુંદલો તપાસો. જો મહારાજ, મારા સંટલામાં કચરો છે, કચરા સિવાય બીજું કાંઈ નથી. કચરો જ છે. તમારા મહારાજને કહો ને કચરો જ છે, આમાં કચરા સિવાય બીજું કાંઈ નથી. બરાબર તપાસ કરો કે તારા સુંદલાની અંદર શું છે. સુંદલાની અંદર કચરો જ છે, કચરા સિવાય બીજું કાંઈ નથી. સત્ય બતાવો કે સુંદલામાં શું છે. મહારાજ, બધી તપાસ કરી છતાં પણ કાંઈ નથી તો તેને જવા દો. અરે કોઈ પરવા નહીં, આ છોડી મૂકો ભીમડાને. પણ તું ભીમડા યાદ રાખજે, જો કોઈ મારા વિશે કોઈ કૃત્ય કર્યું છે તો તારા ખાનદાનનું નામ નિશાન નહીં રહેવાનો. અરે બસ, હવે હું જાઉં છું કે નવખંડ છટકીને કેટલે જાય છે. ચાલો સુબેદાર, ચાલો સુબેદાર. ભૂલે છે મુરરાજ, ભૂલે છે.